જિલ્લાની આલુપુરી પ્રખ્યાત છે. ગારિયાધારવાળા અહીંયા આપણા શાકપુરની અંદર આવ્યા છે ને અહીંયા દર રવિવારે હોય છે અને ગારિયાધાર નવા ગામ રોડ ઉપર હોય છે અને અહીંયા ખોડિયાર ધામમાં જે પધાર્યા છે એ લોકો આલુપુરી વેચવા માટે અને એમનો ટેસ્ટ આપણે કરીશું કેવી છે આલુપુરી ને એમની આલુપુરી છે. જોકે સુરતની અંદર આલુપુરી વધારે હોય છે પણ આ ભાઈ આપણે ગામડાઓમાં પણ આલુપુરીની સિસ્ટમ લાવ્યા છે એટલે આપણને આનંદ થયો અહીંયા પણ ટેસ્ટ મળશે સુરત જેવો. અને સાથે ભૂંગળા બટાકા પણ છે ને, ઘૂઘરા પણ રાખી છે. ઘૂઘરા પણ છે. બરોબર. તમારું નામ શું છે ભાઈ? તોફિકભાઈ. તોફિક છે. બરોબર, તોફિકભાઈ એમ ને. એટલે આમ તો ગારિયાધાર કઈ જગ્યા પર? ગારિયાધાર નવાગામ રોડે મકવાણા ઓટો ગેરેજની સામે. મકવાણા ઓટો ગેરેજની સામે નવાગામ રોડ ઉપર. બરોબર. આ ચટણી હોય છે એક નંબર. ને આ કઈ ચટણી છે? એ કોકમની છે. કોકમની. અને આ 3-4 વસ્તુ ભેગી કરીને આવે છે. એમાં એક તો આદુ, લસણ, લીલું લસણ, મરચાં. બરાબર. આદુની, લીલી લસણ ને મરચાં ને આ કોકમની અને આ નોર્મલ જે ચટણી છે એ નોર્મલ છે. જિલ્લાની આલુપુરી ને આ ગારિયાધારવાળા છે ને શાકપુર ધામની અંદર આજે લારી જોવા મળે એટલે આપણે એમ થયું કે આનો પણ બ્લોગ બનાવી લઈએ અને અહીંયા ધામની અંદર આલુપુરી બધાને ખવડાવો છે પ્રેમથી અને સારી છે, ટેસ્ટી, અને હું પણ ટેસ્ટ કરું છું આગળ. ધામ શાકપુર અને આજે રવિવારે છે. રવિવારે પબ્લિક જાજી હોય છે અહીંયા અને આ બધા રમકડાઓને વેચાય છે. છોકરાઓ માટે બધા રમકડાઓ વેચાય છે. આજે રવિવાર છે અને રવિવારે ખોડિયારમાંના માટે જે વધારે પબ્લિક આવતી હોય છે. સામે ખોડિયારમાંનું મંદિર છે. જો આ સાઈડ ડુંગર ઉપર ને આ સાઈડમાં પગથિયા છે. આપણે તેમનો પણ સીન લઈશું. અને આ મેદાન છે ને અહીંયા ધર્મશાળા છે. ખોડિયાર મંદિર, ખોડલધામ, શાકપુર ગામ. આ સાઈડમાં બધું આશ્રમ ધામ છે ખોડિયારમાં માતાજીનો. ને આ બાજુ બધું વેચાય છે નાસ્તાઓનું.